જય માતાજી મિત્રો, કલરભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે જઈએ છીએ દેવહાત્રા ફરવા માટે, તો તમને પણ યાદ છે દેવહાત્રાની મોજ કરાવીશું કલરભાઈ બ્લોગમાં। તો બ્લોગ પૂરેપૂરો જોજો અને મોજ કરજો। તો મિત્રો અમે જઈએ છીએ કરજણથી દેવહાત્રા, જે આવેલું છે રાજપીપળામાં। તો તમને અમે બતાવીશું આજે દેવહાત્રા। તો મિત્રો વડોદરાથી 80 કિલોમીટર ને કરજણથી 70 કિલોમીટરના અંતરે આવેલું છે દેવહાત્રા। તો અમે પહોંચી ગયા છે રાજપીપળા, અને હવે રાજપીપળાથી જઈશું દેવહાત્રા જવાનો રસ્તો તમને બતાવીશું। અને હવે પહોંચી ગયા હવે અમે હરસિદ્ધિ માના મંદિરે। તો મિત્રો આ છે આપણું રંગીલું રાજપીપળા, અને હવે અમે જઈશું રાજપીપળાની બહાર। બાય બાય રાજપીપળા। તો હવે અમે જઈશું દેવહાત્રા જવાવાળા રોડ પર। તો મિત્રો આ છે આપણું રંગીલું દેવહાત્રા, જ્યાં આબુ અને સાપુતારાને ટક્કર મારે તેવું સ્થળ નર્મદા જિલ્લામાં આવેલું દેવહાત્રા છે। એક હિલ સ્ટેશન જેવું પ્રવાસ સ્થળ છે, જ્યાં ઊંચી પહાડીઓ પર પ્રવાસીઓ પહોંચે ત્યારે વાદળો તેમનું સ્વાગત કરે છે। આબુ અને સાપુતારા જેવી ઠંડક દેવહાત્રા હિલ સ્ટેશન પર ચડતા થાય છે। આ છે અમારા રાજપીપળાની મોજ। તો મિત્રો તમને કેવું લાગે છે તમે પણ જોઈ શકો છો, ને તમે પણ આવો ને મોજ કરો રાજપીપળામાં। અને મિત્રો રાજપીપળાથી નજીક આવેલા આ ઐતિહાસિક અને પ્રવાસ સ્થળે પરમાર વંશના મહારાજાની ગાદી હતી। ત્યાં પૌરાણિક શિવ મંદિર આવેલું છે, ત્યાં ભક્તો દર્શન કરે છે। આબુ અને સાપુતારા જેવી ઠંડક આ દેવહાત્રા હિલ્સ પર ચડતા અનુભૂતિ થાય છે। 6 થી 7 કિલોમીટર ચડીને લોકો થાકી જાય છે, પણ ઉપર ચડતા ઠંડીનો અહેસાસ થાય છે। તો મિત્રો ગાડી પાર્કિંગમાં મૂકી દીધું છે, ને હવે અહીંથી જવું પડશે ચાલતું કેટલા કિલોમીટર હશે આશરે 60-70 કિલોમીટર। ઓહ, એટલે એનો મતલબ 6 કિલોમીટર છે। તો મિત્રો તમે નજારો જોઈ શકો છો, જોરદાર છે। અત્યારે થાકી ગયો, દંડા લઈ લઈને આવી ગયો। डंडा लेके लेकिन चढ़ेंगे जरूर। તો મિત્રો 6 થી 7 કિલોમીટર ચડીને તમે ઉપર જશો ત્યારે તમને મહાદેવના દર્શન થશે, અને ત્યાં ચડતા ચડતા તમે થાકી પણ જશો, પણ તમને મજા આવી જશે। તો અમે દેવયાત્રા ચડીએ છીએ અને જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે અને મોજ આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણું દેવહાત્રા, જે રંગીલું અને સુંદર દેવહાત્રા છે, જે પહાડોની વચ્ચે આવેલું છે, જ્યાં આબુ અને સાપુતારાને પણ ટક્કર મારે તેવું જોરદાર નજારો છે। તમે જોઈ શકો છો સ્ક્રીન પર, ને તમે પણ આવજો દેવહાત્રામાં, તમને પણ મોજે મોજ પડી જશે। ગાયજીસ આ વાંદરો ઉપર ચડી ગયો છે, અહીંયા ઠરતો નહીં, કરજણમાં ઠરતો નહીં। ઉતાર। તો મિત્રો હજુ 5 કિલોમીટર જેવું ચાલવાનું છે, ગેટ આવી ગયો છે। તો તમને આગળ બતાવીશું દેવહાત્રા મહાદેવનું મંદિર। હર હર મહાદેવ। તો મિત્રો જુઓ, તમે ગેટ ક્રોસ કરશો ને થોડા આગળ ચાલીને જશો એટલે ત્યાં તમને રસ્તામાં હનુમાનજીનું મંદિર જોવા મળી જશે। ત્યાં તમે દર્શન કરી શકો છો, અને જોરદાર મંદિર છે, અને એ પણ પથ્થરમાંથી જ બનાવેલું છે। અને રાજપીપળાની સંસ્કૃતિ સાથે આ ઐતિહાસિક મંદિરો સંકળાયેલા છે। તો મિત્રો તમે પણ પહોંચી જ જજો ફરવા માટે, ને ત્યાં મોજ કરજો દેવહાત્રામાં। અને મિત્રો અમે હવે મંદિરે દર્શન કરીને હનુમાનજીના પછી આગળ વધીશું, અને પછી આગળ મહાદેવના દર્શન કરીશું, ને તમને પણ કરાવીશું દેવહાત્રા મહાદેવના દર્શન।
તો મિત્રો અમે પહોંચી ગયા દેવહાત્રા મહાદેવના મંદિરે, જ્યાં પહાડોની વચ્ચે આવેલું છે. આ મંદિરની ઊંચી ટોચ પર આવેલું છે ને તમે જોઈ શકો છો અને મહાદેવના દર્શન તમે કરી શકો છો. ને જોરદાર મંદિર છે અને જોરદાર નજારો છે પહાડોમાં. તો મિત્રો આ છે દેવહાત્રા મહાદેવ શિવ ટેમ્પલ, જે આવેલું છે રાજપીપળામાં. અને રાજપીપળાથી મિનિમમ હશે 40 કિલોમીટર દૂર હશે અને પહાડોમાં છે. અને નજારો તમે જોઈ શકો છો, જોરદાર નજારો છે. અને ચોમાસામાં તો મોજે મોજ પડી જાય અને મહાદેવના દર્શન પણ થઈ જાય. તો તમે પણ આવી જ જજો. હર હર મહાદેવ. તો દેવયાત્રાની હવે યાત્રા પૂરી થઈ ગઈ છે ને હવે જવા નીકળી જઈશું અમે ઘરે. તો તમને બ્લોગ કેવો લાગ્યો સબસ્ક્રાઈબ કરજો, અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો. અને મિત્રો તમે પણ દેવયાત્રા આવી અને મોજ કરજો.